नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમૂલ દૂધમાં આજથી ₹2 નો ભાવ વધારો, ગૃહિણીઓના બજેટ ખોરવાશે। ઉત્તરાખંડમાં મૃતકોનો સાચો આંકડો ક્યારેય નહીં જડે, વિજય બહુગુણાનો ખુલાસો। કેના વિદ્યાર્થીઓને મોદીની શીખ, જીવનમાં કંઈક કરવાના સપના સેવો। ઉત્તરાખંડના મૃતકો માટે ખાડિયામાં યોજાઈ કેન્ડલ માર્ચ। રથયાત્રામાં જીવ સટોસટના કર્તવ્યો માટે અખાડાઓની અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ। ફિલ્મ લૂંટેરાના પ્રમોશન માટે સોનાક્ષી રણવીર બને અમદાવાદના મહેમાન। અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજથી અમૂલ દૂધના ભાવમાં ₹2 નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। ઓક્ટોબર 2012 બાદ પ્રથમ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે। ફેડરેશનના સૂત્રોએ જણાવી રહ્યા છે કે અમૂલ ગોલ્ડના ભાવમાં લીટરે ₹2 નો, અમૂલ શક્તિના ભાવમાં ₹2, ત્યારે અમૂલ તાજામાં ₹2 સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના જિલ્લા સંઘોના અગ્રગણ્યોના જણાવ્યા અનુસાર પાછલા 5 મહિનામાં ડીઝલના ભાવમાં સતત 60% સુધીનો વધારો થયો છે। તેના કારણે પરિવહન ખર્ચમાં 7 થી 10% સુધીનો વધારો થયો છે। એટલું જ નહીં, પાછલા 9 મહિનામાં ખાણદાળના ભાવમાં 12 થી 15% સુધીનો વધારો થયો છે, જેના પગલે દૂધના ભાવમાં વધારો કરવા જરૂર બન્યો છે। દૂધના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે। મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહેલી જનતાને ફરી એકવાર ભાવ વધારાનો ભાર સહન કરવો પડે છે। ઉત્તરાખંડમાં થયેલી તબાહીના ઘણા દિવસો વીત્યા છતાં હજુ સુધી લાશો મળી રહી છે અને 5000 થી વધુ લોકો ફસાયા છે। ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ કહ્યું કે ઉત્તરાખંડ આપદામાં માર્યા ગયેલા લોકોનો સાચો આંકડો ક્યારેય નહીં મળી શકે। રાજ્યમાં લાપતા લોકોના પ્રશ્ન માટે જિલ્લા પ્રશાસન કામ કરી રહ્યું છે, જ્યારે અન્ય રાજ્યના લોકો પોતાના રાજ્યમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે। ઉત્તરાખંડ સરકાર પાસે 3000 લાપતા લોકોની યાદી છે। બીજી તરફ વેર વિખેર પડેલા મૃતદેહોને જીવના જોખમે અંતિમ સંસ્કારની ફરજ પડી છે। 200 ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે અમદાવાદ ચેપ્ટરના સુવર્ણ જયંતિ અવસરે નેશનલ કન્વેન્શન ઓફ સીએ સ્ટુડન્ટ અમદાવાદમાં યોજાયું, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સીએના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે રાષ્ટ્રની અર્થવ્યવસ્થાને શક્તિ મજબૂત બનાવવા માટે સીએ પોતાનું વ્યવસાયિક કુશળતાથી યોગદાન આપવું જોઈએ। દેશ અને સમાજની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે નું સામર્થ્ય સીએ પ્રોફેશનલોએ રાખવું જોઈએ। આજે દેશમાં કાળા નાણાંનું દૂષણ સમાંતર અર્થતંત્ર ઊભું કરી અને તેના પર કોઈનું નિયંત્રણ ના રહે તેવું નાસૂર બનાવી દીધું છે। आईसीएआई का मोटो है, वो मोटो है या एषः सुप्तेषु जागति। सोते हुए लोगों के बीच जो जागता है, यही है ना। लेकिन और भी एक कहावत है, सोए हुए को जगाना बहुत सरल होता है, लेकिन जो जाग रहा है उसको जगाना बड़ा मुश्किल होता है। और आप लोग तो जागते हैं, और जो जागृत है उसे कौन जगा पाएगा। मित्रों, कभी कुछ बनने के सपने मत देखो, अगर सपने देखने हैं तो कुछ करने के सपने देखो। मित्रों, अगर करने के सपने देखते हैं और मंजिल से थोड़े दूर रह जाते हैं तो निराश हो जाते हैं। कुछ करने के सपने देखते हैं और करते करते देखें, सेटिस्फेक्शन लेवल इतना बढ़ता जाता है कि आप करते भी चलते आते हो, बनते भी चले जाते हो और संतोष भी मिलता है। 65 से 70% आय फिजूल खर्ची में जाती है। गुजरात प्रदेश ने मित्रों चीजों को रिवर्स कर दिया। आज गुजरात में 65 से 70%, 65 to 70% पैसा विकास लिए खर्च होता है। मुश्किल से 35 से 35
प्रतिशत पैसा ये तनख्वाह वगैरह में जाता है मित्रों, बाकी सारा खर्चा विकास में जाता है। કાળા નાણાંને રોકવા માટે તેઓ એક ચોકીદાર છે. સીએ વિદ્યાર્થીઓને શીખ આપતા મોદીએ જણાવ્યું કે કંઈક બનવાનું સ્વપ્ન રાખશો નહીં, પણ જીવનમાં કંઈક કરવાનું સ્વપ્ન જગાવો. આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રેસિડેન્ટ સુબોધ કુમાર અગ્રવાલ, અમદાવાદ બ્રાન્ચના ચેરમેન પુરુષોત્તમ ખંડેલવાલ, આઈસીએ કે રઘુ, બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન વિજય ગર્ગ, વેસ્ટર્ન સીએ ઇન્સ્ટિટ્યૂટ એસોસિએશનના ચેરમેન સુબોધ કડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાખંડમાં ભીષણ તબાહીમાં હજારો લોકોએ મોત ભેટ્યા, જ્યારે અનેક લોકો હજી પણ ફસાયેલા છે. બીજી તરફ ઉત્તરાખંડને આપદામાંથી બહાર નીકળવા ખૂબ સમય લાગે તેમ છે. ચારે તરફ લાશો વેરવિખેર પડેલી છે. ઉત્તરાખંડ આ આપદામાંથી વહેલી તકે ઉભરી શકે તે માટે દેશભરમાં દુઆઓ થઈ રહી છે. खाड़िया के प्रबुद्ध नागरिकों ने उत्तरांचल में जो धर्म प्रेमी जनता और उत्तरांचल वासी इतनी बड़ी दुर्घटना में गुजर गए और इतनी बड़ी दुर्घटना बनी, उसके बारे में हमने मौन ये रैली निकाली और हमने उनको श्रद्धांजलि दी. उत्तरांचल वासियों को प्रभु शक्ति देवे और जो मारे गए हैं उनके परिवार को ये दुख सहन करने की शक्ति देवे. उस वजह से हमने कैंडल लाइट मौन रैली खाड़िया के प्रबुद्ध नागरिकों और एनजीओ की ओर से हमने निकाली है. हाल ही में केदारनाथ में जो कुदरती रूप से भयानक त्रासदी हुई और उसमें हजारों नागरिकों ने अपनी जानें गंवाई, उन हजारों नागरिकों के प्रति श्रद्धा सुमन अर्पित करने के लिए, उनके परिवारों के प्रति संवेदना प्रकट करने के लिए खाड़िया के सभी नागरिकों और ख़ास करके देसाईपी पोल के रहीशों के साथ हमने आज ये कैंडल लाइट मार्च का आयोजन किया है. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહીશો દ્વારા એક કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યારે ફસાયેલા લોકોને સલામત રીતે બહાર નીકળે અને ઉત્તરાખંડ જલ્દીથી આ વિપદામાંથી બેઠું થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાદમાં આ કેન્ડલ માર્ચ શહીદોની ખાંભીએ અર્પણ કરવામાં આવી હતી. અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અખાડા વગર અધૂરી ગણાય. રથયાત્રામાં અખાડાઓ જીવ સતોસતના કરતબ કરતા હોય છે. રથયાત્રામાં સ્ટન્ટ કરતા કલ્પેશ પોતાના કાળજા કેરા કટકા એવા પુત્રને સાથે રાખીને હવામાં કરતબ કરે છે. દિલ્હી દરવાજા પાસે આવેલા સહુલા માતાની પોળમાં રહેતા અને વ્યવસાય મિકેનિક એવા કલ્પેશ 17 વર્ષની ઉંમરથી આ સ્ટન્ટ કરે છે. પહેલા તેઓ સાયકલથી સ્ટન્ટ કરતા હતા, હવે મોટરસાયકલ દ્વારા સ્ટન્ટ કરે છે. રથયાત્રામાં કરતબ બતાવવા માટે જગન્નાથ મંદિર તરફથી પુરસ્કાર પણ તેમને મળેલા છે. કલ્પેશ જ્યારે સ્ટન્ટ કરે ત્યારે તેમનો દીકરો હેનિલ પણ તેમની સાથે હોય છે. આ વખતે પણ રથયાત્રામાં અનોખા કરતબ બતાવવામાં અખાડાઓ દ્વારા અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. ફિલ્મ લુટેરાના પ્રમોશન માટે દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. રેડ સાડીમાં સોનાક્ષી ખૂબ જ બ્યુટીફુલ દેખાતી હતી. અગાઉની તમામ ફિલ્મોમાં ભારતીય પરિધાનમાં જોવા મળેલી સોનાક્ષી તે અંગે જણાવે છે કે મને ઇન્ડિયન વેર ખૂબ જ પસંદ છે અને તે આપણી સંસ્કૃતિ છે, તેથી હું સાડી વધારે પસંદ કરું છું. ફિલ્મ અંગે વાત કરતા સોનાક્ષીએ કહ્યું કે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી આ ફિલ્મ છે. तो 2-3 पेज की होगी. ये एक पूरी फीचर फिल्म है 2 घंटे 15 मिनट की. तो वो एक बहुत ही छोटा हिस्सा है बट बहुत ही इम्पोर्टेंट हिस्सा है हमारी फिल्म का, जो जब आप फिल्म देखेंगे तो आपको पता चलेगा. और हमारे डायरेक्टर विक्रमादित्य मोटवानी ने उसे बहुत ही अच्छे तरह स्क्रिप्ट में इनकॉर्पोरेट किया है. तो जब आप फिल्म देखेंगे तब आपको द लास्ट लीफ की एक जो रेफरेंस है छोटी सी वो दिखाई देगी. कलकत्ता में, पुरुलिया में, मुंबई में और डलहौजी में बहुत खूबसूरत जगह गए हम. एंड क्योंकि ये एक 1950s में बेस्ड फिल्म है तो हमें कुछ एकदम ऐसी चीज़ें नहीं चाहिए थी जो मॉडर्न दिखे, तो वी हैव गॉन टू वेरी इंटीरियर पार्ट्स ऑफ द कंट्री टू शूट. જ્યારે અભિનેતા રણવીર સિંહે કહ્યું કે મારી પર્સનાલિટી બતાવવાની તક મને મળી છે, તેથી હું લકી છું. લુટેરાનું શૂટિંગ મુંબઈ, ડેલહાઉસી, કોલકાતા જેવી મેટ્રો સિટીમાં થયું છે. ફિલ્મમાં 1950ના સમય દર્શાવવામાં આવ્યો છે. गयो रे वो तो छोरो गोवाल को, चोरी चोरी माखन
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.